ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ ડાયરાને મારા રામ રામ. હાય, ગુડ મોર્નિંગ. હેલો, રાધે રાધે. રાધે રાધે. જાઓ ભાઈ, હંમેશા ક્યાં ઉપરના માળીએ બધો સામાન ચડાવવા ઉપર ચડી જા. જે આ બધો સામાન અહીંયા તો હજી બેડ ઉપર છે. આ બધું અડધું ફૂલ, આ બધું ફૂલ થઈ ગયું. ઓલું બાકી છે, આ બાકી છે. અને બહાર જો હિતાર્થભાઈ ખાય છે, મમ્મી ખવડાવે છે. હવે બસ અડધો દિવસ થશે ત્યાં બધું થઈ જશે. પછી એસી વાળા ભાઈ આવવાના છે અને તારે હવે શું કરવાનું છે ને? હા ભાઈ, ચાલો તો ભાઈ ફાઇનલી સામાન અહીંયા લઈને આવી ગયા. રાતે આજે અહીંયા સુતા અને હા થોડું હા બધો સામાન ગોઠવાઈ જાય ને પછી બધું શાંત થઈ જાય ને મગજ. એટલે જો ભાઈ જે અહીંયા બધો સામાન, આમાં ગેલેરી, આ તો બધું ઉપરવાળાનું છે. તો ચાલો ભાઈ ફટાફટ એને સામાન અંબાવી દો. હા ચાલો ભાઈ લંચ કરવા. દીનુ દાદાના ઘરેથી ભાતું આવી ગયું છે. સૂકી ભાજી છે, દાળ ભાત છે, રોટલી છે, અથાણામાં કેરી મરચા છે અને આપણને થોડીક શરદી થઈ ગઈ છે. હા રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. ચાલો ભાઈ ખાવા. અડધો સામાન ભાઈ જે એમનો મત પડ્યો છે. થેન્ક યુ ગીતા દાદી એન્ડ ફેમિલી. જો ભાઈ અમ્મી સાહેબ મસ્ત મજાનું બધું ગોઠવી દીધો છે સામાન. હવે ભાઈ એસી વાળા આવ્યા છે અને જોઈએ ભાઈ ક્યાં લગાવીએ એવું. બરોબર ડિસ્કસ ચાલે છે. યવન બહાર છે, એસી વાળા ભાઈ બહાર છે અને બસ હવે થોડું ઘણું છે આપણે મૂકી દઈએ. બાકી ઓલમોસ્ટ બધું પેક થઈ ગયું છે. બપોરના પણ હવે 4 વાગી ગયા છે. હવે એકદમ મસ્ત મજાનું એસી લાગી જાય એટલે આપણે ઠંડો ઠંડો પવન ખાવાનો. તો આ એ પણ બધું ફૂલ થઈ ગયું છે ભાઈ. ચલો ભાઈ अब जल्दी से ऐसी लग जाए फिर ठंडा ठंडा ठंडा. જો સ્ટેન્ડ કાઢવાની બહુ કોશિશ કરી બટ છેલ્લે સ્ટેન્ડ ભટકી ગયું. અહીંથી અધૂરું મૂકીને જઈએ છીએ. હા છેલ્લે આ ભાઈ ઉભા રહ્યા માથે અને હાલત જોવો ભાઈ. મારી પણ ભાઈ એકચ્યુઅલી એક તો કમ્પ્લીટ નીકળી ગયું, કોઈ પણ પ્રોબ્લેમ નહીં. અને ઓલું તો આખું ભટકી જ ગયું છે. જવા યોવા હજી સામાન ફેરવો છે ભાઈ. આમાં સહી ચાલે અઠવાડિયાથી. ચલો 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 ભાઈ, ફાઇનલી આપણું ભાઈ એસી ફિટ થઈ ગયું છે. અને હવે બસ થોડું ઘણું જ હવે ગણું ગાંઠું રહ્યું છે. હવે સામાન એટલો મુકાઈ જાય એટલે ફાઇનલી આપણે અહીંયા ઠંડી હવા ખાવા બેસી જવાના છીએ. હંમેશા કંઈક થોડું કામ કરી રહી છે ને હિતાર્થને હું જસ્ટ લઈને આવ્યો જ છું. હિતાર્થ ભાઈ શું કરે છે? હા ભાઈ ચાલો, બાજુનો યવનની રૂમમાં તો એસી શરૂ થઈ ગયું છે. તો ભાઈ ત્યાં તો એસીનો પવન ખાવા હિતાર્થ વિયો ગયો છે. તો ભાઈ આપણે હવે ક્યારે ખાવા મળશે એસીનો પવન? સાંજે. કેમ કે ભાઈ વાયરમેનને બોલાવવો પડશે આપણે. બરાબર છે. તો હવે બસ થોડું ઘણું સાફ સફાઈ બાકી છે, થોડું ઘણું મૂકવાનું બાકી છે. એ મુકાઈ જાય એટલે આપણે હવે ઠંડી ઠંડી હવા ખાશું. ઠંડી ઠંડી કુલકુલ, ઠંડા ઠંડા કુલકુલ એમ આવે. હમણાં એક સીન થયો ગાઈસ બપોર પછી. હા હું એક કામથી બહાર ગયો ને રિટર્નમાં પાણીપુરી લાવ્યો પાર્સલ. બરાબર. તો આ મેડમે જ મગાવી હતી પણ એ હરખાઈ ગઈ હતી એટલે મારી યાર વાત કરતી કરતી પાણીનું પાઉચ જે એને ભરી દીધું હતું ને ખોલતી હતી આખું એના ખોળામાં. હા આખું એના ખોળામાં. જો ભાઈ હિતાર્થભાઈ એના મમ્મીને પાટલીને વેવણું છે ને એનાથી રમે છે. હા એની મમ્મી એને આપ્યું રમવા એક રમકડું. જો કોઈ પણ વસ્તુ હાથમાં આવે એટલે પેલા ટક ટક ટક. એ આમ જોતો આ કોનું જોઈન કર્યું છે એને? એક કે તું કોણ તે નોટ કરી આવ્યો તું? હે આમ જો ગાઈસ ફર્સ્ટ ટાઈમ સીધું ઈ વણવા મળ્યો રોટલી. વાહ સરસ. વાહ મસ્ત છે નાનકડી. એમાં બે એને નવરાવાય. હા વળી તો રોટલી વણતો ઈ તું રોટલી વણો. એ કોનું ભાડો હોય છે મમ્મી?